નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ ચાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ચાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે વાત કરવી છે ઉનાળુ ખેડની અંદર ઊંડી ખેડ કરવાથી ફાયદા થઈ છે કે ઊંડી ખેડ ન કરવાના ફાયદા થાય છે તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આપવાની છે. તો મિત્રો, વિડીયોને શેષ સુધી જોવાનું ચૂકતા નહીં, એટલે એમાં ઓર્ગોનિક કાર્બન ઊંડી ખેડ કરવાથી ગાયબ થઈ જતું હોય છે એવી પણ આપણે મીડિયાની અંદર ઘણી ચર્ચાઓ સાંભળી છે. અને એનાથી શું ફાયદા થાય કે નુકસાન થાય છે તેમના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે. મિત્રો, વિડીયો જોવાનું ચૂકતા નહીં અને આપણી ચેનલને કોઈ પણ મિત્રો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો, એટલે જેથી કરીને કોઈ પણ ખેડૂતને આવો મૂંઝવતો પ્રશ્ન હોય તો તે પ્રશ્નનું નિરાકરણ આવી શકે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ જે આપણે ઉનાળુ ખેડ, જે કોઈ ખેડૂતોએ ઉનાળુ વાવેતર ન કરેલા હોય એવા ખેડૂતોએ ઊંડી ખેડ કરવી કે આપણે ખાલી એક વખત દાંતી રાપ માટ કરીને મૂકી દેવું પડું, કેનાથી ફાયદા થાય છે અને કેનાથી નુકસાન થાય છે તેમના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપીએ મિત્રો. તો હવે મિત્રો, ઊંડી ખેડ કરવાના ફાયદા તો એક એ છે કે જે કંઈ આપણે જમીનની અંદર રાસાયણિક ખાતરોથી માંડી અને જે કંઈ ખાતરોનો પ્રયોગ કરતા હોય એ ખાતરો પાણીના પ્રવાહની સાથે જતા હોય અને એ નીચે જમીનની અંદર ઉતરી જતા હોય છે. એટલે કે જે જમીન આપણી તાકાતવાળી જે જમીન હોય છે એ નીચે બેસી ગયા હોય છે એના અર્થ. પછી જે કંઈ આપણે જમીનની અંદર ખેડ કરીએ આપણે, એટલે કે જે વાવેતર થઈ ગયું હોય પછી જે આપણે એની અંદર હાથી આંકવામાં આવતા હોય છે, તે હાથી આંકવાના ઓછા થતા હોય, અમુક ઘાટા વાવેતરો થતા હોય, એટલે તો એનાથી આપણી જમીન ફરતી ન હોય, એને હિસાબે પણ આપણે જમીનની અંદર નુકસાન થાય છે. અને જે આપણે ઊંડી ખેડ નથી કરતા એને હિસાબે એનું કારણ એ છે મિત્રો કે જે કંઈ આપણે માટીની અંદર કોઈ પણ ખાતરો ભેળવીએ છીએ અથવા નાખીએ છીએ એ અવર સવર ભળી નથી શકતા અને માટી હેઠ ઉપર નથી થતી, એટલે જમીનની અંદર ફળદ્રુપતા ઘટતી જાય છે મિત્રો. અને જે આપણે પેસ્ટિસાઇડ દવાઓનું પ્રમાણ વધારતા જાય છે એને હિસાબે આપણી જમીનની અંદરથી જે કંઈ ફળદ્રુપતા છે એ ઘટતી જાય છે, સિકાસ આવતી જાય છે અને જમીન કડક અને બંજર બનતી જાય છે. તો શું મિત્રો, ઊંડી ખેડ કરવાથી ફાયદો થાય છે કે નુકસાન? તો કે ઊંડી ખેડ કરવાથી ફાયદો થાય છે. એટલે કે ઊંડી ખેડ કરવી જરૂરી હોય છે. તમે 2 થી 3 વર્ષે કરો અથવા તો વરદીએ કરો તોય કોઈ જાતનો વાંધો નહીં. આપણી પાસે ઘરનું સાધન હોય તો 1 વર્ષની અંદર આપણે એક વખત સવડા મારવા જરૂરી છે, અથવા તો સવડા ન મારો તો તમે બીજું કોઈ સાથી આંકી અને પણ ઊંડી ખેડ કરવી, 6-7 ઇંચ જેવી ઊંડી ખેડ કરવી જરૂરી હોય છે. હવે બીજા નંબરમાં કે મિત્રો, જે કંઈ આપણે ઊંડી ખેડ કરવાથી જે આપણા જમીનની અંદરથી કાર્બન ઘટી જાય છે, તો કાર્બન ઘટી જવાના એક નુકસાનની વાત આવે તો કાર્બન ઘટી જવાથી શું આપણા જમીનની અંદર ઘણો એવો જાજો તફાવત પડી જાય છે? તો કે નહીં. એ ફરક પડે છે જે આપણે પાક વાવેલો હોય છે અને એની અંદર જ્યારે આપણે બીજા ઘટતા પોષક તત્વો ન આપતા હોય અને જમીનની લેબોરેટરી ન કરાવતા હોય ત્યારે આવા પ્રશ્નો આવતા હોય છે. તો તેમના વિશે આપણે વાત કરીએ ને મિત્રો, કે ઓર્ગોનિક કાર્બન ઘટી જાય અને આપણે ઊંડી ખેડ ન કરવી જોઈએ. તો એક ઓર્ગોનિક કાર્બનને હિસાબે જો આપણે ઊંડી ખેડ ન કરીએ તો આપણી જમીનની અંદર થતા નુકસાનની વાત કરીએ તો જે આપણી જમીન છે એની અંદરની આપણે જે ગયા વર્ષની અંદર પણ આપણે જોયું છે અને એના આગળના પણ 2 વર્ષની અંદર પણ આપણે અમુક જગ્યાએ જાણવા મળ્યું છે કે જમીનની અંદર કૃમિ નેમોટેડ નામનો રોગ આવ્યો છે મિત્રો. તો હવે આપણે પિયત નથી કરેલું તો આપણે એની અંદર ઊંડી ખેડ શા માટે નથી કરવી? ઓર્ગોનિક કાર્બનની હિસાબે શું અટકી જવાનું છે? તો કે નહીં. આપણી જમીનની અંદર ઓર્ગોનિક કાર્બન ઘટે એના કરતા બીજા જે આપણે ફાયદા થાય છે એમની શું આપણે વાત કરીએ તો કે જે આપણી જમીનની અંદર કૃમિ એવા અલગ અલગ પ્રકારના જે કોઈ મૂંડાના કોશેટાઓ છે અથવા તો બીજી કોઈ પણ જે જીવાતો છે, એવા જે રોગ છે એ રોગ આપણી જમીનની અંદરથી નાબૂદ થાય છે. અને જે કૃમિ છે એને તો તમે કોઈ પણ નોર્મલ દવાથી કવર નથી કરી શકતા. એટલે કે ખાસ કરીને જે કંઈ આપણે કૃમિ છે એને નાબૂદ કરવા માટે થઈને રાસાયણિક પેસ્ટિસાઇડના તમે અલગ અલગ પ્રયોગો કરી લ્યો, છતાં તમે બેક્ટેરિયલ બેઝની અંદર કોઈ પણ પ્રયોગ કરો તો નોર્મલ અવસ્થાની અંદર હોય તો તમે કવર કરી શકો છો, બાકી કોઈ પણ એની અંદર આપણા પ્રયોગ નિષ્ફળ જાય છે. તો એમાં આપણે ઊંડી ખેડ કરવામાં ફાયદો છે. અને નુકસાનીની વાત કરીએ તો કે એટલા બધા નુકસાન છે, સફેદ અને કાળી ફૂગ પણ ડેવલપ થાય છે વધારે. અને આપણી મગફળી કે કોઈ પણ વાવેતર કરેલું હોય એની અંદર જે આપણે ટીકા ગેરુના રોગ છે એ પણ વધારે આવે છે. એનું કારણ એ છે
કે એની અંદર સફેદ અને કાળી ફૂગ વધારે ડેવલપ થતી હોય અને આવા વાયમ વરોમ નામની જીવાતો છે અથવા તો જે આ નેમોટેડ અને કૃમિ નામની જીવાતો છે એને હિસાબે આપણી મગફળીની અંદર ચિકનગુનિયા થતો હોય એવા અલગ અલગ પ્રકારના ઘણા એવા રોગ જોવા મળતા હોય છે। તો મિત્રો આ હતી આપણે વાત ખેડ અને ન ખેડ કરવાની। તો મિત્રો આની અંદર જે આપણે ઊંડી ખેડ કરવાથી ફાયદા એટલા થાય છે, એટલે કે ઊંડી ખેડ કરવી જરૂરી હોય છે। એ જે જૂની કહેવતો છે કે જે ખેડ ખાતરને પાણી ન હોય ત્યાંથી લઈ આવે તાણી, એવી આપણે આ ગઈઢેની કહેવતો છે। તો મિત્રો ઊંડી ખેડ કરવી ખાસ જરૂરી હોય છે અને ઊંડી ખેડ કરવાથી એટલા બધા ફાયદા થતા હોય છે, એટલે કે જમીનની અંદર ફળદ્રુપતા આવે છે અને આપણે જે જમીન આપણે ઊંડી ખેડ કરી અને મૂકી દઈએ તો એનાથી જે આપણે જમીનની અંદર ક્યારેય વાવેતર ન કર્યું હોય ને એવા ફળદ્રુપ અંદર પોષક તત્વો ભરાઈ જાય છે। એટલે જેમ આપણે બેટરીને ચાર્જિંગ કરી હોય, જેમ બેટરી ચાર્જિંગ ન હોય, ડાઉન થઈ ગઈ હોય અને આપણે ચાર્જિંગમાં મૂકી અને એનો પ્રકાશ જોઈએ એવો પ્રકાશ પાડતી હોય જમીન, એટલે કે જે સૂર્યના કિરણોથી જમીનની અંદર ઘણા એવા પોષક તત્વો મળી આવતા હોય છે। એટલે ખાસ કરીને મિત્રો જમીનની અંદર ખેડ કરવાનો આગ્રહ રાખવો। કોઈ એવું કહેતા હોય કે આપણે જે ઊંડી ખેડ કરીએ અને એનાથી જે આપણા ઓર્ગોનિક ખેતી કરતા હોય એને કઈ અળસિયાઓ છે નાબૂદ થતા હોય છે અને એ સિવાય ઓર્ગોનિક કાર્બન ઘટતું હોય છે। તો મિત્રો એવો કોઈ ડર ન રાખવો। ઓર્ગોનિક કાર્બન આપણે પણ ઉપરથી આપી શકીએ છીએ, એવા એના ઘટતા દ્રવ્યો પૂરા પાડી શકીએ છીએ। અને તમારે એવું તમને શંકા લાગતી હોય કે આપણી જમીનની અંદર અળસિયા નાબૂદ થઈ ગયા છે, તો તમે કોઈ પણ પાક વાવો ત્યારે પહેલું પિયત આપો ત્યારે ગોળ અને જે આપણે ગૌમૂત્ર છે એમ જીવામૃત બનાવી અને તમે એક જ પિયતમાં તમે આપી દો ત્યારે તમારા જમીનની અંદરથી ફરીથી બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે। એટલે જે ઉપયોગી જીવાતો છે એ બધી સક્રિય થઈ જાય છે। એટલે એની કોઈ જાતની આપણે બીક ન રાખવી। એટલે ઊંડી ખેડ કરવી જરૂરી હોય છે। આપણે આ 3 થી 4 વર્ષની અંદરમાં નેમોટેડ જેવા રોગ સક્રિય થયા છે તો એવા રોગને નાથવા માટે થઈને આપણે ઘણા એવા વિકલ્પ કરતા હોય છે પણ એનો કંટ્રોલ નથી થતો। એટલે મિત્રો આ એક આગ્રહ રાખવો, એટલે ઊંડી ખેડ કરવાથી ઘણા એવા ફાયદા થાય છે। એટલે આપણે જે કોઈ બિયારણ નેદને જે કંઈ ઉગતા હોય એની અંદરથી છુટકારો મળે છે અને એક આપણે જમીન પોચી થઈ જાય છે, એટલે એક ઘણા એવા આપણે ફાયદા મેળવી શકતા હોય છે। એટલે ખાસ કરીને મિત્રો આવા કોઈ વહેમમાં ન રહેવું કે ઓર્ગોનિક કાર્બન ઘટી જાય છે અને એનાથી આપણા જમીનની અંદર નુકસાન થતું હોય છે। તો મિત્રો ખાસ આ વાતને મગજમાંથી કાઢી નાખવાની છે। એટલે ઓર્ગોનિક કાર્બનના વહેમમાં રહી અને ઊંડી ખેડ કરવાનું કોઈએ ટાળવું નહીં। ઊંડી ખેડ કરશું તો જ આપણા જમીનની અંદરથી ઉત્પાદન આપણે વધારે મેળવી શકશું। એટલે કે હવે આપણે કોઈ નવી માટી નથી નાખી શકતા, એટલા માટે થઈને આપણે ઊંડી ખેડ કરવી જરૂરી હોય છે। અને જે આપણે કોઈ જમીનની અંદર શેઢે પાડે ખાખા કૂચા થતા હોય અને છાણિયું ખાતર અને જે આપણે ખરાની ધૂળ હોય એ બધી એકઠી કરી અને આછું આપણા ખેતરની અંદર નાખશો જે ઉપરના ભાગમાં, તો પણ આખા ખેતરની અંદર એનો ફેલાવો આવશે। એટલે એનાથી પણ ઘણો એવો ફાયદો થશે અને ઊંડી ખેડથી પણ ફાયદો થશે। એટલે ખાસ કરીને મિત્રો આ એક આપણી હતી એ ઊંડી ખેડ કરવા વિશેની માહિતી। મિત્રો માહિતી તમને કેવી સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો, એટલે જેથી કરીને બીજા પણ આવી માહિતી મળી શકે।